नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल पे आपका हार्दिक स्वागत है। मैं हूँ शाइनी मुजुमदार। देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। ઓડ શહેરમાં ગોકુલ ક્લબ 34 વર્ષથી પદયાત્રીઓ માટે હર્ષ ઉમંગથી ભાવિક ભક્તોની સેવા માટે કાર્ય કરી રહ્યું છે। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં છેલ્લા 34 વર્ષથી ડાકોર, અંબાજી, ફાગવેર જતા પદયાત્રીઓ માટે ગોકુલ ક્લબ ઓડ સેવા કરી રહ્યું છે। દાતાઓના દાનથી પદયાત્રીઓને ચા, નાસ્તો, પગના દુખાવા માટે મશીન, सीजन अनुसार नास्तो आपवामां आवे छे। आजे तारीख 2 मार्च 26 ना होळीनी पूनमे जता दरेक पदयात्री माटे बरफ उपर ठंडा करेला तरबूज, नास्तो, होको कंपनीना मोटा कप आस्कीमां आपवामां आवी। गोकुल क्लबना सेवाभावी युवको सेवा करवा खड़े पगे कार्य करी रह्या छे। कृष्ण भक्तिना रंगे रंगावा अने जय रणछोड़, माखण चोर ના નાદ સાથે ગુજરાતનો પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હાલમાં ભક્તિમય બની ગયું છે। ફાગણી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવવા લાખો પદયાત્રીઓ ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। આ વર્ષે ડાકોરમાં પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વિશેષ લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। મંદિરના શિખર પરની આ મનમોહક રોશની એટલી પ્રબળ છે કે ડાકોર આવતા શ્રદ્ધાળુઓ 3 કિલોમીટર દૂરથી જ મંદિરનો અદ્ભુત નજારો જોઈ શકે છે। આકાશી નજારે જોતા ડાકોર નગરી કોઈ દેવનગરી જેવી ભાસી રહી છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ગરમાગરમ ભોજન અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે સમગ્ર ગુજરાત જાણે ડાકોરના ઠાકોરના દ્વારે ઉમટી પડ્યું છે। ડાકોર નગર અત્યારે ભક્તિ, શક્તિ અને અદ્ભુત રોશનીના ત્રિવેણી સંગમ સમાન બની ગયું છે। ફાગણી પૂનમના દિવસે લાખો ભક્તોની હાજરીમાં આ મહોત્સવ તેની ચરમસીમાએ પહોંચશે। આ હોળી પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો રણછોડરાયના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। ખરો પણ